નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, સેટ પ્રવેશ પરીક્ષા 2006 માં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો, તમારી રાઈટ આન્સર ચેનલમાં અત્યારે આપણે પર્યાવરણના 10 વિડીયો લેવા માંગીએ છીએ. આમાં પહેલો વિડીયો છે. આપણે 10 વિડીયોમાં અગત્યના ખાસ પ્રશ્નો જે નવનીતની બુકમાં પણ આપેલા છે તે સિવાય પણ કેટલાક અગત્યના પ્રશ્નો આપણે આ વિડીયોમાં લઈશું. દોસ્તો, આ વિડીયોમાં હું તમને એક ટિપ્સ આપવાનો છું. પરીક્ષામાં સારા માર્ક્સ લઈને તમારે પાસ સેટમાં કેવી રીતે થવું એની ટિપ્સ પણ હું તમને એક આગળ આપી દઈશ. અને સાથે સાથે બે પાઠ લીધા છે આપણે. પહેલો મજાની ઇન્દ્રિય અને સાપ અને મદારી. બીજી એક વાત એ પણ યાદ રાખજો કે આ 10 વિડીયો તમે જોઈ લેશો તો પર્યાવરણના 20 ગુણ તમને રોકડા મળી જવાના છે. આ ખાસ તમે યાદ રાખજો અને ગોખવું નહીં પડે. આપણે વાંચેલું આ એક વિડીયો જોશો એટલે તમામે તમામ પ્રશ્નો તમને યાદ રહી જશે. આ 100 પ્રશ્નો થશે 10 વિડીયોના. એક વિડીયોમાં 10 પ્રશ્નો, 100 પ્રશ્નોમાંથી લખી રાખજો તમે મિત્રો. 30 પ્રશ્નો બેઠે બેઠા તમને ત્યાંથી મળી જવાના છે. ઓકે, ચાલો ત્યારે વિડીયોને સ્ટાર્ટ કરીએ. પણ એ પહેલા દોસ્તો, ભૂલકાઓ, તમે બધાએ જો સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરો, કારણ કે ધોરણ 10 સુધી તમારી સાથે રહેવાનું છે. અને બેલ આઇકોન પણ દબાવી દો કે જેવો વિડીયો અપલોડ થાય સાંજે 7 વાગે ડેલી આપણા વિડીયો આવશે પર્યાવરણના. કેટલા વાગે? 7 વાગે. ધ્યાન રાખજો, બધા વિદ્યાર્થીઓ 7 વાગે હાજર થઈ જવાનું છે. ઓકે. અને બીજી એક વાત છે કે આ બ્રહ્માસ્ત્ર કયું કહેવાય છે? આ બ્રહ્માસ્ત્ર તમારા મોબાઈલમાં છે. જેને છે એને ચિંતા નથી કરવાની, પરંતુ નથી એને આ ડાઉનલોડ કરી લેવાનું. નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને એની લિંક આપી દઉં છું. ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર જવાનું, આવો આઇકોન દેખાય અને અંગ્રેજીમાં પ્લે સ્ટોર ઉપર જ્યાંથી તમે રમત ડાઉનલોડ કરો ત્યાં લખી દેવાનું GUIDE. આ ગાઈડ લખશો એટલે તમને મળી જશે. એમાં સેટ પ્રવેશ પરીક્ષાના ફોલ્ડરની અંદર 10 દિવસ પછી હું તમને એક પેપર પણ મૂકવાનો છું. મોડલ પેપર જે છે એ આખું પેપર તમારે 120 માર્ક્સનું તમને ત્યાં મળી જશે. એ પેપર તમને ખૂબ મદદ કરશે, જે બજારમાં ક્યાંય તમને મળવાનું નથી. એ સિવાય તમારી 5મા ધોરણની વાર્ષિક પરીક્ષાના પેપરો પણ તમને આ એપ્લિકેશનમાં મળે. બીજી એક વાત, ઘણા મિત્રો ડાઉનલોડ તો કરે છે પરંતુ શેર કરતા નથી. દોસ્તો, આ લીલું બટન છે અહીંયા જે મેં મૂક્યું છે, આ લીલું બટન, આ લીલા બટનની મદદથી આ બટન દબાવશો એટલે શેરનો ઓપ્શન મળશે. તો વોટ્સઅપથી તમે આને શેર કરી દેજો. ચાલો હવે પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. શું કહે છે પહેલો પ્રશ્ન? કે માણસની જેમ માથા ઉપર આગળની તરફ આંખો હોય એવું પક્ષી કયું? તો એ ઘુવડ છે, પોપટ છે, કાગડો છે ને કબૂતર છે. તમે કાગળ પેન લઈને બેઠા હોય તો 1, 2, 3, 4 એવા 10 નંબર લખી લો. અહીંયા હું 10 પ્રશ્નો તમને આપીશ. તમને જો આવડતો હોય આ પ્રશ્ન તો તમારે શું કરી દેવાનું? ત્યાં જવાબ લખી દેવાનો. તો આનો સાચો જવાબ શું આવશે? ઘુવડ. કયો જવાબ આવશે? ઘુવડ. પહેલાનો જવાબ ઘુવડ, એ. ચલો, ઘુવડની જો આગળ છે ને આંખો બે. હવે આ ચિત્ર તમે જોયું ત્યારે તમને આ પ્રશ્ન ગોખવો પડશે નહીં. કાયમ માટે આ પ્રશ્ન તમારા મગજમાં યાદ રહી જશે. ચાલો, સ્ક્રીન પર બીજો પ્રશ્ન. શું કહે છે ભાઈ? મારે વાંચવું પડશે. શેરખાન આવી ગયા. શેરખાન ઇઝ કમિંગ નાઉ એન્ડ ગો નાઉ. ચલો, શેરખાન જતા રહ્યા ભાઈ. ચલો ચલો ભાઈ, બધાને શેરખાન ગમતો હોય ને તો કોમેન્ટમાં લખી નાખો. જે નવા મિત્રો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે એ લોકો યસ સર લખી નાખો. શું લખી નાખો? યસ સર લખી નાખો. જાઓ, જેને ગાઈડ એપ્લિકેશન નવું ડાઉનલોડ કર્યું છે, મોબાઈલમાં નથી, એવા લોકો યસ સર લખો. આટલું કામ કરી નાખો મારું ફટાફટ, એટલે મને ખબર પડે કે ભાઈ નવા મિત્રો આપણા કેટલા આવ્યા છે યસ સર કરીને. બરાબર છે? ચલો, કોમેન્ટ બોક્સમાં લખી નાખો યસ સર. ચાલો, પ્રશ્ન છે ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું? તો પક્ષીઓ માટેનું અભયારણ્ય ગીર અભયારણ્યમાં સિંહ છે. જો હું સાથે સાથે ચર્ચા કરતો જઉં છું. સિંહ અભયારણ્ય છે, ગીર છે. કદાચ પ્રશ્ન બદલીને પૂછે તો પણ આપણને આવડવો જોઈએ. નળ સરોવર છે, બાલારામ છે. બાલારામ રીંછ માટે પ્રખ્યાત છે. સાપુતારા એ દક્ષિણ ડાંગ જિલ્લાનો આવેલો પ્રદેશ છે, જેમાં દીપડા, ચિત્તા એવા બધા પ્રાણીઓ રહે છે. તો વધ્યું કોણ પક્ષીઓ માટે? નળ સરોવર. તો આપણો સાચો જવાબ શું આવશે? બીજામાં બી જવાબ આવશે. તમે કાગળ અને પેન લઈને બેઠા હોય તો 1, 2, 3 એમ 10 તમે લખી રાખ્યા હોય તો જવાબ તમે મારી સાથે લખતા રહેજો. કયું પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે? તો ભાઈ સાવધાન કોણ કરે જંગલની અંદર? શિયાળ, લંગૂર, કૂતરો અને વાંદરો. 4 ઓપ્શનમાંથી સાચો જવાબ કયો આવશે?
ચલો તમે લખી લીધો હોય તો બરાબર છે. સાચો જવાબ હું તમારી સ્ક્રીન પર મૂકી રહ્યો છું. કોણ ભાઈ આ ફોટામાં કોણ દેખાય છે તમને? હનુમાન દાદા. હા, લંગૂર. લંગૂર એક વાંદરાની જાતિ છે. તો એ જાતિ જે છે, વાંદરા ઝાડ ઉપર હોય અને બીજું કોઈ પ્રાણી જંગલમાં આવે તો શું કરે? હુપા હુપ હુપા હુપ. બરાબર છે. ચાલો ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુને કયા કયા રંગમાં જોઈ શકે છે ભાઈ? હવે જો હા ચિંટુભાઈ આવી ગયા. અરે વાહ ચિંટુભાઈ, ખાવાનું રાખો યાર થોડું. હાવ દુબલા પતલા થઈ ગયા છો અને ગ્લાસ પડી ના જાય. ચાલો, ચિંટુભાઈ જતા રહ્યા. રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુને કયા કયા રંગમાં જોઈ શકે છે ભાઈ? તો એનો એક જ જવાબ છે જે તમારે કાયમ માટે મગજમાં યાદ રાખવાનો રહેશે કે ભાઈ કાળો અને સફેદ રંગ જ એમને દેખાય છે. બીજો એક પણ રંગ એમને દેખાતો નથી. તો સાચો જવાબ શું આવશે? બી જવાબ આવશે ચોથાની અંદર. બરાબર છે. તો કાળો અને સફેદ રંગ એ લોકો જોઈ શકે છે. ચલો પાંચમો પ્રશ્ન. વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં મદદ કરે છે? ખોરાક શોધવામાં પણ મદદ કરે છે. પ્રશ્ન એમ કહે છે કે વાઘનું કયું અંગ આમાંથી? પૂંછડી, મૂછો, આંખ અને નખ. તો ચલો, નખ તો મારી દ્રષ્ટિએ કોઈ કામમાં આવે નહીં, કારણ કે નખ કઈ સંવેદનશીલ નથી. નખ તો જડ છે, એનામાં કોઈ ચેતના નથી. ચલો આંખ, આંખ ખરી. આંખ ખોરાક શોધવામાં મદદ કરે. પછી મૂછો, મૂછો પણ બોલો ભાઈ, મૂછોમાં વિચિત્ર છે, વિચારવા જેવો મુદ્દો છે. અને પૂંછડી. બરાબર છે. તો સાચો જવાબ શું આવશે ભાઈ? તો વાઘની જે મૂછો છે ને, એ એને ખોરાક શોધવામાં અને અંધારામાં આગળ વધવામાં, એ એન્ટેના છે એના માટે. શું છે? એન્ટેના છે. બરાબર છે. નહીં સોરી સાહેબ, પૂંછો નહીં આવે. પૂંછડી, પૂંછડી. ના પૂંછડી ના આવે સાહેબ. બરાબર છે. એની જે આ મૂછોનો ભાગ છે ને, એની સેન્સિટિવિટી અહીંયાથી એની પકડાય છે. ચાલો ત્યારે છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. નાગ ગુંફણની ભાત શેમાં વપરાય છે? નાગ ગુંફણ એક ભાત છે, બરોબર? એ શામાં વપરાય છે? તોરણમાં, રંગકામમાં, ભરત ગૂંથણમાં કે પડદામાં? તો એનો સાચો જવાબ શું આવશે દોસ્તો? સી જવાબ આવશે, ભરત ગૂંથણમાં. બરાબર. છઠ્ઠાનો સી જવાબ છે. ચાલો આગળ વધીશું. સાતમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. સાતમો શું કહે છે? સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય? ચલો આટલે સુધી જે મિત્રોએ વિડીયો જોયો હોય એને લખી દો આ લાસ્ટ સુધી જોયો એવું ગણી જ લેવાનું. તો લાસ્ટ એમ નીચે લખો, લાસ્ટ, LAST. કમેન્ટ બોક્સમાં લખો લાસ્ટ. બરાબર છે. એટલે મને ખબર પડે કે બેટાઓ તમે આટલે સુધી આવો છો મારા વેરલાઓ. બરાબર છે. જે આવે છે એ બહુ સારી વાત છે, એ ભણવા વાળા છે. અને અધવચ્ચે વિડીયો છોડીને ભાગી જાય એ બધા રખડવા વાળા. તો સાપ છે ભાઈ મારા ખેડૂતોનો મિત્ર ગણાય છે. સાતમાનો સી જવાબ આવે છે. ચલો આઠમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. બાળકોના મનોરંજન માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? ચલો, રીંછ, સાપ, માકડું અને આપેલા તમામ. તો ભાઈ વિચારવું પડશે ને આપણે કે બાળકોના મનોરંજન એટલે કે મદારી લોકો મનોરંજન કરવા માટે આવે ત્યારે કયું પ્રાણી લેતા આવે? તો હા ભાઈ, રીંછ લાવે છે, સાપ પણ લાવે છે, ડુગુ 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 ડુગુ. બરાબર છે. ચલો, અને માકડું હુપા હુપ. તો આપેલા તમામ. સાચો જવાબ શું આવશે? આપેલા તમામ. ચલો ભાઈ, આઠમાં ડી જવાબ આવે છે. ચલો, મને ઓળખો. મારે બાહ્ય કાન હોતા નથી, એટલે કે બાર કાન નથી હોતા. હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને સાંભળું છું. બોલો, મારું નવાઈ કહેવાય આ તો હાલી. આવું પ્રાણી કોણ? મચ્છર, સાપ, પતંગિયું કે માછલી? તો ચલો, માછલીને કાન નથી હોતા વાત સાચી, પણ જમીન પર ધ્રુજારી અનુભવતો. માછલી તો જમીનમાં રહે નહીં એટલે આ ઓપ્શન તો નીકળી જ ગયો. મચ્છર પણ નીકળી ગયો. હવે વધ્યા બે, સાપ અને પતંગિયું. તો આ બંનેમાંથી કોણ આવશે? તો ઢાન ઢાન ડોન આવી ગયા ભાઈ. આ કોણ આવે છે? સાપ. સાપ શું કરે છે? એને કાન તો હોતા નથી. અહીંયા ક્યારે સાપના તમે કાન નહીં જોયા હોય. બરાબર છે. અને એ જમીન પર છે ને ધ્રુજારી અનુભવે, એના આધારે જજમેન્ટ લઈ લે છે કે ભાઈ એને ખબર પડી જાય કે અવાજ થયો. આપણે નથી કહેતા ખડખડાટ થાય એટલે સાપ ભાગી જાય છે. તો સાચો જવાબ નવમામાં શું આવશે? બેટનો બીસ. ઓકે. ચાલો દસમો અને છેલ્લો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જોજો, ઉતાવળમાં તમે ક્યાંક લોચો ના મારી દેતા. બરાબર છે. સાચું નથી. તો સાપને કાન હોતા નથી, આ સાચું નથી. કોબરાના ઝેરી સાપ છે, આ સાચું નથી. સાપનો પ્રિય ખોરાક ઉંદર છે, આ સાચું નથી. કે સાપ બીનનો મધુર અવાજ સાંભળી શકે છે, આ સાચું નથી. તો સાહેબ, સાપને કાન હોતા નથી આ વિધાન સાચું છે.
આ વિધાન પણ ઝેરી સાપ છે, આ પણ સાચું છે. પ્રિય ખોરાક ઉંદર છે, આ સાચું છે, પણ આ વિધાન સાચું નથી. તો 10માનો જવાબ શું આવશે? ડી જવાબ સાચો આવશે. ચાલો ત્યારે આ 10 પ્રશ્નો પૂરા થયા. આવતો વિડીયો 7 વાગે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.